ફરીથી નવા બ્લોગમાં આવી ગયા છીએ શિવધામ વાળીનાથ અખાડા તરફ। તો આજે છેલ્લો દિવસ શિવધામ વાળીનાથ અખાડા તરફમાં પ્રસંગ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે છેલ્લો દિવસ। તો છેલ્લા દિવસની રાતે કેટલું ભીડ ટ્રાફિક શિવધામની અંદર એ તમને બતાવું। તો જો અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ અંદર। તો અત્યારે કેટલું ટ્રાફિક છે આજે છેલ્લી નાઈટ, મેળાની છેલ્લી નાઈટ, પ્રાણ પ્રતિષ્ઠાનો છેલ્લો દિવસ। આજે ભગવાન શ્રી વાળીનાથના ધામમાં નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા। ભાઈ એન્ટ્રી ગેટ ભીડ ચાલુ, આગળ કેટલી એ ખબર નહીં, ત્યાં જઈને જોઈએ તાને ખબર પડે। તમે જુઓ તો નાઇટમાં અહીંયા લગભગ રાસ ગરબા છે આજે। જો આજે રાસ ગરબાનો પ્રોગ્રામ લાગે, લગભગ કેટલા વાગે ચાલુ થાય ખબર નહીં। તો આપણે ત્યાં મંદિર તરફ જઈએ, દર્શન તમને કરાવીએ આજે શિવધામના છેલ્લા દિવસે, અને પછી જઈએ આપણો રાસ ગરબા। હજી તો તમને થોડા બતાવીશું વિલોગમાં। તો કે આટલા દિવસ શિવધામની અંદર લાઈવ નતા થતા, એનું કારણ હતું કે જમવાનું મારેલું હતું, એટલે નેટવર્ક આવતું નહોતું, કારણ કે મોદી સાહેબ બાબાના હતા આપણા PM। એટલે આજે આવીને જતા રહે, એટલે જો આ નેટવર્ક લાગવા માંડ્યું, કવરેજ પકડાવા માંડ્યું આજે। તો અમે જઈએ શિવધામની અંદર, તમને પણ નાઇટમાં દર્શન કરાવીએ વાણીનાથ મહાદેવના। તો વિડીયોમાં બન્યા રહેજો, અને જય વાણીનાથ કમેન્ટમાં ચોક્કસ લખજો। જાડા મેળામાં જો હસ્તકલા મેળો। ગોવિંદગીરી બાપુ, જયરામગીરી, દશરથગીરી, જે અખાડાના મેન સંતો આચાર ના અમે રહે ભા। તો હમણાં આપણા અહીંયા પાણી મૂર્તિ આવી। તો અહીંયા ગોળ રાઉન્ડ મંડપ હતો, જો તે છૂટવા પણ મંડ્યો। આજથી મેળાનો એન્ડ। જો અહીંયા સીરીઝો મારેલી હતી બધી। ધીરે ધીરે એક બધું વસ્તુ તૂટવા મળશે, અને હજી એને પણ સમય લાગશે, કારણ કે બનાવતો લગભગ 3-4 મહિના જતા મંડપને બધું રાખતા। તો અત્યારે હાલ આપણે જઈએ મંદિર તરફ, તમને પણ દર્શન કરાવું ભગવાન વાળીનાથના। नाइट जोरदार डेकोरेशन શિવધામ। દર્શનાર્થીઓની ભારે ભીડ શિવધામની અંદર। જો તો શિવધામમાં દર્શન કરવા ભગવાન શિવધામ, તમને પણ દર્શન કરાવું સાહેબ। આ જૂનું મંદિર। તો આમાં આવી ગયા આપણો મંદિરના સામે। ઉપર જઈને
તમને પણ દર્શન કરાવીએ તો બ્લોગમાં બન્યા રહેજો. જય દ્વારકા. મંદિરમાં